નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાય છે તેનું આપણે આ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 સમાવિષ્ટ પ્રકરણ છે કયા ક્યારે છે? જો આ બધા છે. 6 નંબરનું ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, 12મા નંબરનું ખનિજ અને શક્તિના સંસાધનો, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો આ બધા યુનિટ રહેશે. તારીખ રહેશે 26/12/2024 અને ધોરણ રહેશે 10. તારીખ રહેશે 26/12/2024 અને ધોરણ રહેશે 10. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ હશે સાંસ્કૃતિક વિવિધતાઓની પ્રશંસા કરે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો પહેલું છે, વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? તો વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? તેમાં આપણો જવાબ આવશે બી. શું જવાબ આવશે? બી. શર્મિષ્ઠા તળાવ, કિલ્લો છે અને કીર્તિ તોરણ છે ક્યાં? વડનગરમાં આવેલું છે. રાણીની વાવ, શસ્ત્રિંગ તળાવ અને કિલ્લો આપણે પાટણમાં કહી શકીએ. અડીકડીની વાવ, નવગણ કુવો, દામોદર કુંડ જુનાગઢમાં આવેલું છે. આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો એમાં આપણો જવાબ રહેશે આ બુલંદ દરવાજાનું છે. કેનું છે? બુલંદ દરવાજો છે એ આવેલો છે. ફતેપુર સિકરીમાં જે આવેલો છે બુલંદ દરવાજો છે. જવાબ આવશે સી. પછી છે, જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. તો જોડકા જોડવાના રહેશે. તો સાહિત્ય આપણે જોડકા જોડી દઈએ છીએ. કોણાર્કનું સૂર્ય મંદિર તો એ ઓડિશા ખાતે આવેલું છે. બૃહદેશ્વર જે મંદિર છે, બૃહદેશ્વર મંદિર એ તમિલનાડુ ખાતે આવેલું છે. ખજુરાહોનું મંદિર તો ખજુરાહોના મંદિરો છે ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં આવેલા છે. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ તો એ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. તો આવું ક્યાં મેચ થાય છે આપણે જોઈ લઈએ. પહેલાનું સી સાથે તો એક જ ઓપ્શનમાં આપેલું છે. અહીંયા જરૂર આ જવાબ આવશે આમાં બી. તો સાહિત્ય તમે જવાબ જોઈ શકો છો. પહેલાનું સી સાથે, બીજાનું એ સાથે, ત્રીજાનું બી સાથે અને ચોથાનું ડી સાથે. તો જવાબ આવશે બી. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ચોથા નંબરનું છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું હતું. તો ઇલોરાની ગુફાને 4 ભાગમાં વહેંચવામાં આવેલ છે. આ વિધાન છે ખોટું છે. પછી છે, મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? તો એમાં આપણો જવાબ રહેશે ચાંપાનેર. કેને? ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક. તો આપણે બધી કરાવી દેવાની છે. તો પહેલું છે એમાં ખાલી જગ્યામાં હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલો છે. તો હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. જવાબ રહેશે દિલ્હી. આપણે લખી નાખી દિલ્હી. દિલવાલો કે દિલ્હી. બીજા નંબરનું છે, પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા હતી. કઈ હતી? ગોવા. ગોવાને આઝાદ કરવા આપણે મિશન કર્યું હતું એ તમારે જણાવવાનું રહેશે. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે હવા ઉદ્ભવે છે અને તેના દ્વારા ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. તો પવનચક્કી દ્વારા. કેના દ્વારા? પવનચક્કી દ્વારા. પવનચક્કી દ્વારા છે એ પવન ઉર્જા મેળવવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે, સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે. તો સીસાની ધાતુને ગેલેના કહે છે. શું? ગેલેના. ગેલેના કહે છે. સીસાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. 5મા નંબરનું છે, બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. તેમાં આપણો આન્સર છે ફ્રાન્સિસ ઝેવિયર્સ. કેવો? ફ્રાન્સિસ ઝેવિયર્સ. પહેલા નંબરનું છે એ જ આવશે આમાં જવાબ રહેશે. પછી છે યોગ્ય જોડકા જોડો. તો જોડકા આપેલા છે તો સાહિત્ય તમને જોડકા જોડી દઉં છું. તો પહેલું છે આગ્રાનો કિલ્લો. તો આગ્રાનો કિલ્લો છે ક્યારે એનું ઓલું થયું હતું મિત્રો? એટલે કે આગ્રાના કિલ્લોમાં જવાબ આપણો રહેશે શું રહેશે? 1600 કે 1572માં એને બનાવવામાં આવ્યો હતો. ક્યારે? 1572માં આગ્રાના કિલ્લાને બનાવવામાં આવ્યો હતો. સોરી, 1572 નહીં, 1565માં. પછી છે તાજમહેલ. તો તાજમહેલ આવશે 1653માં. પછી છે લાલ કિલ્લો. તો લાલ કિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો હતો?
તો લાલ કિલ્લામાં આપણો જવાબ રહેશે 1638. શાહજહાં દ્વારા બંધાવવામાં ફતેહપુર સિકરી તો 1572માં જવાબ રહેશે. બાકીના છે એ પણ આપણે જોઈ લઈએ. એલિફન્ટાની ગુફા, તે એલિફન્ટાની ગુફામાં શું જવાબ આવશે? તેમાં આવશે ધારાપુરી. નીચે આપેલું છે ધારાપુરી. પછી છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેગોડા તરીકે. હમ્પી, તો હમ્પી છે એ વિજયનગર જવાબ રહેશે. અને બૃહદેશ્વર મંદિર તો રાજરાજેશ્વર મંદિર એવો આપણામાં જવાબ રહેશે. તો સાહિત્ય તમારા આવી તેના જવાબ જોડી લેવાના રહેશે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. આઈએમપી ક્વેશ્ચન છે, સાહિત્ય જોઈ લો. આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ સાહિત્ય. એલિફન્ટાની ગુફા અને પડધકલ, તો વિરૂપાક્ષનું મંદિર આવશે ને એલિફન્ટાની ગુફા તમને ખબર જ છે ક્યાં આવશે એમાં. તે મૂર્તિ એલિફન્ટામાં અને અહીંયા પાછું એલિફન્ટામાં ધારાપુરી, બે એલિફન્ટાની ગુફા આપેલી છે. ગમે તમે કરી શકો એમાં. પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખવાના છે. તો એક બે શબ્દોમાં જવાબ લખવાના છે. તો પહેલું છે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે? તો બંધારણના અનુચ્છેદ 17 મુજબ. કેટલા મુજબ? અનુચ્છેદ 17 મુજબ. અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો છે? તો ઉલ્ફા, પછી છે યુએમએફ છે, પછી એનડીએફબી છે. તે ગુજરાતીમાં પણ તમે લખી શકો. આગળના ક્વેશ્ચન છે ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યારથી શરૂ થયું હતું? તો 1667માં શરૂ થયા હતા અને પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગોલમાં શરૂ થયું હતું. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો જ્ઞાતિ આધારિત છે. જ્ઞાતિ આધારિત છે. કેના આધારિત? જ્ઞાતિ આધારિત. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો એ આપણે જોઈ દઈએ પાસાના નામથી ઓળખવામાં આવશે. કે પાસાના નામથી ઓળખવામાં આવે છે. આગળના ક્વેશ્ચન છે કઈ ચીજ વસ્તુઓનું ભાવોનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? તો એમાં જવાબ આવશે કેવી ભાવની કઈ ચીજ વસ્તુનું, તો તમારે જવાબ દેવાનો રહેશે. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો સંગ્રહખોરી કરે છે. પછી છે ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા ગુજરાત રાજ્યનું હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર, તો 1800-233-022. તો આ વિદ્યાનો જવાબ રહેશે. તો સાહેબ તમારે જવાબ કરી લેવો. પછી 9મા નંબરનું છે ગ્રાહક અદાલતો અન્ય કયા નામે ઓળખાય છે? અને કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે તેને શું કહે છે? તો એને ગ્રાહક કહેવામાં આવે છે. બાકી આ વિભાગ બી છે મિત્રો. આ વિભાગ બીમાં ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજનો સમાવેશ થાય છે? લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે? તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ છે. એના ક્વેશ્ચનના જવાબ છે. હું માનું સૌપ્રથમ ઉપયોગમાં ધાતુ તો તાંબુ. હું એલિમેન્ટની કાચી ધાતુ તો બોક્સાઇટ છે. ચૂનાના પથ્થરના ઉપયોગો તમને ખબર હશે, આપણે મોડલ પેપરમાં પણ પ્રશ્ન હતો કે સિમેન્ટ ઉદ્યોગમાં ઉપરોક્ત લોખંડ પોલાદના ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. બધા સાહિત્ય તમારા ક્વેશ્ચનના આન્સર જોવો હોય તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો બધા ક્વેશ્ચન છે એના આપણે પાર્ટ 2માં સોલ્યુશન સાહિત્ય કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો વિડીયોને એન્ડ કરી દઈશું. જય હિન્દ, જય ભારત.